हेलो मित्रों केम छो તમે સૌ મજામાં છો તમારી તૈયારી સારી રીતે ચાલી રહી છે અને તમારી તૈયારીને બૂસ્ટ કરવા ઇંગ્લિશ જે વિષય છે જેમાં તમે કન્ફ્યુઝનમાં જાઓ છો કે આપણે શું તૈયાર કરવું શું તૈયાર ન કરવું એવામાં આપણે ઇંગ્લિશ માટે ધોરણ 11ના પ્રથમ પરીક્ષાના મોસ્ટ આઈએમપી પ્રશ્નો લઈને આવી ગયા છીએ આમાં તમને આપણે આઈએમપી એસે આપીશું અને આઈએમપી રિપોર્ટ રાઇટિંગ અને એની સાથે ઈમેલના કેટલાક ટોપિક હું તમને કહીશ જે તમે તૈયાર કરી શકો છો બાકી ઇંગ્લિશમાં જો તમારે વધુ માર્ક્સ લાવવા હોય તો તમારે પેપર પ્રેક્ટિસ વડે જ આવશે અને પેપર પ્રેક્ટિસ માટે આપણી ચેનલ ઉપર ધોરણ 11ના ઇંગ્લિશના પેપરના સોલ્યુશન મૂકવાના છીએ 3 જેવા સોલ્યુશન તમને મળશે એક જ વિડીયોમાં એનો વિડીયો તમને ચેનલ ઉપર મળી જશે ચેનલ એકવાર સબસ્ક્રાઇબ કરી દેજો એની નોટિફિકેશન તમને મળી જશે અથવા તો વિડીયો જો મોજૂદ હોય તો તમે ત્યાં વિઝિટ કરીને જોઈ શકો છો તો ઇંગ્લિશના સોલ્યુશનનો એ વિડીયો જોવો બહુ જ જરૂરી છે કારણ કે આ આઈએમપી જે આપણે આપીશું એસે અને રિપોર્ટ રાઇટિંગ અને જે ઈમેલ છે એ તો હશે જ તમારી પરીક્ષામાં પૂછાવાની શક્યતા રહેશે જ પરંતુ તમે પેપર સોલ્યુશન જોશો તો તમારી પ્રેક્ટિસ ગ્રામરની બહુ થવાની છે કારણ કે ઘણું ખરું પેપર તમારું ઇંગ્લિશનું જે હોય છે એ ગ્રામરથી જ ભરેલું હોય છે તો પેપર સોલ્યુશન જોવા બહુ જ જરૂરી છે પ્રેક્ટિસ કરવી જરૂરી છે જેથી તમે વધુ માર્ક્સ ઇંગ્લિશમાં લાવી શકશો ચાલો આપણે એસેથી શરૂઆત કરીશું પહેલો જ એસે તમે જોઈ શકો છો ઈચ વન ટ્રી વન અથવા તો ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ બંને એક જેવા જ છે તૈયાર કરી દેવાના છે હેલ્થ ધ પ્રિવ્યુઝ વેલ્થ એટલે કે સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ તો એ તૈયાર કરી દેવાનું છે ધ ઇમ્પોર્ટન્સ ઓફ સ્પોર્ટ્સ ઇન એજ્યુકેશન યોર ફેવરેટ સ્પોર્ટ્સ પર્સન યોગા અ ગોલ્ડન કી ટુ ગુડ હેલ્થ બુક્સ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ એર પોલ્યુશન અથવા તો નોઇઝ પોલ્યુશન એન્ડ ધેર સાઇડ ઇફેક્ટ તો પોલ્યુશન વિશેનું પણ તમારે તૈયાર કરી દેવાનું છે અને એના સાઇડ ઇફેક્ટ શું હોય છે એ વિશેનો એસે તમારે તૈયાર કરી દેવાનો છે રિપોર્ટ રાઇટિંગ જોઈએ પહેલું જ છે પ્રિપેર અ બ્રીફ રિપોર્ટ ઓન સેલિબ્રેશન ઓફ ટીચર્સ ડે ઇન યોર સ્કૂલ તો એ તૈયાર કરી દેવાનો છે બીજું છે સેલિબ્રેશન ઓફ રિપબ્લિક અથવા તો ઇન્ડિપેન્ડન્સ ડે ઇન યોર સ્કૂલ બંને અલગ છે રિપબ્લિક ડે અથવા તો ઇન્ડિપેન્ડન્સ ડે બંને વિશે પૂછાવાની શક્યતા રહેશે બંને તમારે સારી રીતે વાંચી લેવાના છે એની પછી છે રિપોર્ટ ઓન સ્પોટ ડે સેલિબ્રેશન તો એ પણ આવી શકે છે રિપોર્ટ ઓન બ્લડ ડોનેશન કેમ્પ તો બ્લડ ડોનેશન કેમ્પ વિશેનો પણ તમારે રિપોર્ટ તૈયાર કરી દેવાનો છે અને એની નીચે તમે જોઈ શકો છો લાસ્ટ છે રિપોર્ટ ઓન સેલિબ્રેશન ઓફ એન્વાયરમેન્ટ ડે અથવા તો ટ્રી પ્લાન્ટેશન ડે ઇન યોર સ્કૂલ તો આ બંને તૈયાર સારી રીતે તમારે કરી દેવાના છે પર્યાવરણ દિવસ અથવા તો વૃક્ષારોપણ દિવસ તો બંને તમારે સારી રીતે વાંચી લેવાના છે આ સિવાય આપણે ઈમેલની વાત કરીએ તો ઈમેલમાં મેઇન તો એક ટોપિક છે કે કોઈ પ્રોડક્ટ તમારે કોઈ વેબસાઇટને પાછું આપવાનું હોય કોઈ પ્રોડક્ટ તમે ઓનલાઈન મંગાવ્યું હોય અને એ ડેમેજ હોય કોઈક અંદર કંઈક નુકસાન થયેલું હોય એને પાછું આપવાનું હોય રિપ્લેસ માટેનો એક મેઇલ આવે છે એ તમારે સારી રીતે તમારે ઓનલાઈન સર્ચ કરીને તૈયાર કરી દેવાનો છે કે રિપ્લેસ કઈ રીતના કરવાનું હોય એના ઉપર ઈમેલ પછી કોઈ પણ વસ્તુ હોઈ શકે બુક હોઈ શકે મોબાઈલ ફોન ટીવી ફ્રીજ ગમે તે હોઈ શકે એને રિપ્લેસ કઈ રીતે કરાય એના માટેનો ઈમેલ તમારે સારી રીતે વાંચી લેવાનો છે એની શક્યતા વધુ હોય છે બીજો પછી તમે કોઈ તમારા બર્થડે માટે તમારા મિત્રને ઇન્વાઇટ કરવા માટેનો મેઇલ પણ હોઈ શકે છે તો બર્થડે માટે ઇન્વાઇટનો જે મેઇલ આવે છે એ તમારે એકવાર તૈયાર કરી દેવાનો છે આ મેઇલ માટે ઇમ્પોર્ટન્ટ એવા 2 ટોપિક છે ત્રીજો ટોપિક એવો છે કે તમે કોઈને હાલચાલ પૂછવા માટે મેઇલ કરો તમારા પિતા અથવા તો માતાને હાલચાલ માટે અથવા કોઈ અન્યને હાલચાલ માટે તમે જે મેઇલ કરતા હોય છો એ ત્રીજો ટોપિક છે આ 3 ટોપિક મુખ્ય છે એ તમે તૈયાર કરી શકો છો બાકી ઈમેલના અથવામાં તો રિપોર્ટ આવવાનો છે અને રિપોર્ટ સહેલો હોય છે લખવાનો આપણે ઉપર આઈએમપી આપ્યા તમારે સારી રીતે વાંચી લેવાના છે અને પેપર સોલ્યુશન જોઈ લેવાના છે આરામથી તમે સ્કોર વધુમાં વધુ ઇંગ્લિશમાં આ વખતે કરી શકશો પેપર પ્રેક્ટિસ તમે કરશો એટલે તમને ગ્રામર જે છે એ બહુ સ્ટ્રોંગ થઈ જશે જેનો વિડીયો આપણે ચેનલ પર તમને મળી જશે સોલ્યુશનનો તો એ જરૂરથી જોઈ લેજો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દેજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી વાંચતા રહો